હાજી સ્વામી સાતામાં આરોગ્ય સારું સ્વામી. નમો યંતાણં નમઃ સિદ્ધાણં નમઃ આયર્યાણં નમો વસાયણં નમઃ લોયસો બસાહણં એસો પંચન મુક્કારો સૌ પાવપણાસનો મંગલાણં ચ સવ્વે સિમ પડમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો બાણાર્યસ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આદિ સમસ્ત ઉપકારી તત્વોની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો, આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ. હાજી સુખેથી સુખી દુઃખથી દુઃખી સૌ કર્મનું ફળ પામતા કર્મો થકી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા કર્મો થકી અજ્ઞાનતા કર્મો થકી મોહાંધતા કર્મો થકી સંસારમાં જીવ ભવ ભ્રમણને પામતા કર્મના ફળ ભોગમાના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાળનો દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો. જેમ સૂર્ય નાડી ચંદ્ર નાડી સુષુમણાની રમણતા એ શ્વાસની સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવની શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુની પરમતા કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા પામે અમરની અમરતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે ક્યાં પહોંચ્યા કર્મોમાં? સર્વઘાતી દેશઘાતી કર્મને હા દેશઘાતી સર્વઘાતી એ તો થઈ ગયું ને આપણું. ચાર ગાતીમાં દેશગાતી ને સર્વગાતી ક્યાં ક્યાં છે એ કીધા આપણે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. હા એના પછીનું આપણે એ કન્ટિન્યુ ચારમાં દેશઘાતી ને સર્વઘાતી હોય, અઘાતીમાં દેશઘાતી સર્વઘાતી ન હોય. હા હા હા. દેશઘાતી કે સર્વઘાતી પણ એ ઘાતીમાં જ હોય. હા તો મેં તો તમને કરાવી દીધું છે કે બાકી છે? આ તમે કહી દીધું. કરાવ્યું છે. નવા લોકોને કઈ સમજવાનું હોય તો લાસ્ટ ક્લાસમાં જ આપણે સર્વઘાતી ને દેશઘાતી કર્યું ને. હા 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 જી સર. સર્વઘાતી એટલે જે આત્માના આખે આખા ગુણનું આવરણ કરે એને સર્વઘાતી કહેવાય.
અને થોડુંક આવરણ કરે અને થોડુંક ખુલ્લું હોય એને દેશ ઘાતી કહેવાય. બરાબર. તો જ્ઞાનાવરણીય કર્મની અંદર મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય અને મનઃપર્યો જ્ઞાનાવરણીય, આ 4 પ્રકૃતિ છે એ દેશઘાતી છે. એ સંપૂર્ણ મતિ જ્ઞાનને જી સંપૂર્ણ મતિ જ્ઞાન કે શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યો જ્ઞાનને ઢાંકતી નથી. કાંઈક થાય ને કાંઈક ઢકાય તો એને કહેવાય દેશઘાતી. જ્યારે કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે એ સર્વઘાતી છે, કે કેવળ જ્ઞાનાવરણીય કર્મ આખું જાય તો જ કેવળ જ્ઞાન થાય. એટલે કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય તો જ કેવળ જ્ઞાન થાય, નહીતર ન થાય. બરાબર. તો કેવળ જ્ઞાનાવરણીય છે એ સર્વઘાતી. તો જ્ઞાનાવરણીયમાં 4 દેશઘાતી અને 1 સર્વઘાતી. બરાબર. પછી દર્શનાવરણીયની અંદર 5 નિદ્રા, 5 નિદ્રા અને કેવળ દર્શન, કેવળ દર્શનાવરણીય, આ 6 સર્વઘાતી. અને ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય, આ 3 દેશઘાતી. 6 સર્વઘાતી. નિદ્રા આવી જાય તો બધા જ ગુણ ઢકાઈ જાય ને કાંઈ જ ખબર ન પડે. સામાન્ય બોધ પણ ન થાય. તો દર્શનાવરણીય છે એ સર્વઘાતી. અરે સોરી, 5 નિદ્રા છે એ સર્વઘાતી અને કેવળ દર્શનાવરણીય સર્વઘાતી. બાકી ચક્ષુ, અચક્ષુ ને અવધિ આ 3 છે એ દેશઘાતી. બરાબર. પછી મોહનીય કર્મની અંદર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, અને દર્શન મોહનીયની 2, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. બરાબર. આ છે સર્વઘાતી. અને સંકિત મોહનીય અને સંજ્વલન, ક્રોધમાન, માયા, લોભ, નવનો કસાય, આ બધા દેશઘાતી. સમજાણું? મિશ્ર મોહનીય માટે 2 માન્યતા છે. કર્મગ્રંથકારો મિશ્ર મોહનીયને દેશઘાતી કહે છે, પણ દિગંબર ગ્રંથોની અંદર મિશ્ર મોહનીયને પણ સર્વઘાતી કહે છે. કેમ કે મિથ્યાત્વ એ પણ મિશ્ર એ પણ મિથ્યાત્વનો જ પ્રકાર છે. મિશ્ર મોહનીયના ઉદયમાં પણ જ્ઞાન નથી હોતું, અજ્ઞાનતા જ હોય છે. એટલે આમાં 2 માન્યતા છે. મિશ્ર મોહનીય અને ઘણા કર્મગ્રંથકારો ખાસ કરીને દેશઘાતી માને છે. બાકી દિગંબર ગ્રંથોને આપણે બધા એને સર્વઘાતી માનીએ છીએ. બરાબર. સમજાણું બરાબર બધાને? હા, તમે જોજો હવે અનંતાનુબંધી છે તો આપણા સમ્યક્ત્વને મીન્સ મિથ્યાત્વ સમ્યક્ત્વને ઢાંકશે. અપ્રત્યાખ્યાની છે એ આપણા સંપૂર્ણ શ્રાવકપણાને ઢાંકશે. પ્રત્યાખ્યાની છે એ સાધુપણાને ઢાંકશે. હા. અને સંજ્વલન છે, સંજ્વલન છે, હા, એ સંપૂર્ણ નહીં ઢાકે, થોડું 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 કરીને ઢાંકશે વિતરાગતાને. હા ને, સંપૂર્ણ વિતરાગતાને એ ઢાંકી શકતું નથી. બરાબર છે? સમજાણું? હા. તો એમાં 9 નો કસાય અને સંજ્વલન છે આ દેશઘાતી છે, બાકી બધી સર્વઘાતી છે. સંકિત મોહનીય દેશઘાતી છે અને મિશ્ર અને મિથ્યાત્વ છે એ સર્વઘાતી છે. બરાબર. 9 નો કસાય ની વાત કરી લીધી. હા.
હા, કર્મગ્રંથમાં પણ એવી જ રીતે કે સંજ્વલન ચતુષ્ક અને નવનો કસાય સિવાયની ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની આ 12 પ્રકૃતિ સર્વગાતી છે. બરાબર. હમ હમ 14 તો મોહનીય કર્મની અંદર 12 ને 2 14 સર્વઘાતી. અને 9 ને 4 13 પ્રકૃતિ. 28 પ્રકૃતિ થઈ નહીં. મોહનીની 28 પ્રકૃતિ હા, સર્વઘાતી 12 ને 14. 2 સર્વઘાતી 14. સર્વઘાતી ચારિત્ર મોહનીયમાં સર્વઘાતી 12 અને મિથ્યાત્વ મોહનીય અને સંકિત મિશ્ર મોહનીય આ 2 એટલે કુલ 14 સર્વઘાતી. સર્વઘાતી. બરાબર. સંજ્વલન અને નવનો કસાય અને સંકિત મોહનીય એ 14 દેશઘાતી. તો 28 28 થઈ ગઈ ને. હા હા. સમજાય ગયું બધાને? જી સ્વામી. જેટલી પણ સર્વઘાતી છે તમે એના ઉપર વિચાર કરીને જોજો કે એ સંપૂર્ણ ગુણને ઢાંકે. હમ બરાબર છે. હમ અને અંતરાયની 5 અંતરાય દેશઘાતી. કર્મની અંદર 5 દેશઘાતી. દેશઘાતી છે. 5 દેશઘાતી. કેમ કે વીર્યાંતરાય કર્મ, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય જે તે ગતિમાં સૌને પોતાના કર્મ અનુસાર કંઈક ને કંઈક તો પ્રાપ્તિ થાય જ છે. હા, અને શક્તિનો વપરાશ થાય જ છે. એટલે 5 વીર્યાંતરાય શું કહેવાય, અંતરાય કર્મની 5 દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય આ 5 પ્રકૃતિ એને દેશઘાતી કીધી છે. સર્વઘાતી નથી. મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય એ બે દેશઘાતી ને સર્વઘાતી. એ સર્વઘાતી. સર્વઘાતી. કર્મગ્રંથકારોએ હા મિશ્ર અને સંકેત મોહની અને દેશઘાતી બતાવી છે. અચ્છા. બાકી દિગંબર ગ્રંથોમાં અને આપણા એ બધામાં આપણે બે માન્યતા રાખવાની કે એને સર્વઘાતી બતાવી છે. સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી. તો જેટલી પણ દેશઘાતી પ્રકૃતિ છે એ ઉદયમાં હોય અને સર્વઘાતી પ્રકૃતિનો સંયોગક્ષમ હોય ત્યારે સંકિતના કે ચારિત્રના ભાવો આવે. બરાબર દેશઘાતી છે? નો દેશઘાતી ઉદયમાં હોય. દેશઘાતીનો ઉદય. હા. હા, અને સર્વઘાતીનો સંયોગક્ષમ. હમ સમજાણું? ત્યારે અને હમ દેશઘાતી જુઓ, આપણે ગયા વખતે સમજ્યું છે એની પહેલા પણ સમજ્યું છે કે સર્વઘાતી પ્રકૃતિ ને સર્વઘાતી સ્પર્ધકો. સર્વઘાતી પ્રકૃતિ હમ આપણે જે અત્યારે જોઈ સર્વઘાતી પ્રકૃતિ. હા. તો સર્વઘાતી પ્રકૃતિના જેટલા પણ કર્મ પરમાણુ ઉદયમાં આવે એ બધા સર્વઘાતી જ હોય. એના સ્પર્ધકો. બરાબર. અને દેશઘાતી પ્રકૃતિ છે જેટલી પણ એના સ્પર્ધકો 2 પ્રકારના હોય. સર્વઘાતી પણ હોય અને દેશઘાતી પણ હોય. હા હા. સમજાણું? સમજાણું? જી. હા હલો. હા સ્વામી. સ્પર્ધકો એટલે ઉદયમાં આવનારા કર્મના દલિકોને સ્પર્ધક કહેવાય.
હમ તો સર્વઘાતીના જે પણ દલિકો ઉદયમાં આવે એ સર્વઘાતી જ હોય. હા પણ દેશઘાતીના દલિકો બે પ્રકારના હોય, સર્વઘાતી અને દેશઘાતી. દેશ હતી. સમજાણું? હા જી સ્વામી. હમ. તો સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, હમ જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ, અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ ઉદય. હોય ઈ હમ સમયે પ્રાપ્તિ થાય, એ બધાને સંયોગક્ષમ ભાવ કહેવામાં આવે. હા હા બરાબર? હમ હમ બધાને બેસી ગયું, નવા જૂના? જી સ્વામી. હા, જી. હમ ઓકે. આપણે 9 નો કસાઈ થઈ ગયા. ના ડિટેલ્સમાં નથી. કસાઈ થઈ ગયા ને, અનંત હા અનુબંધી હા અપ્રત્યાખ્યાની હા પ્રશ્ન હા હા છે. હા હવે 9 નો કસાઈ. નો કસાઈ કોને કહેવાય? કે જે દેખાવમાં કસાઈ ન લાગે તમને. દેખાવમાં કસાય તો ક્રોધમાન માયા લોભ લાગે, બાકી દેખાવમાં કસાઈ ન લાગે. પણ કસાઈને ઉત્પન્ન કરવામાં જેનો મુખ્યતમ ફાળો હોય એને નો કસાઈ કહેવાય. હા, બરાબર છે. તો કસાઈ મોહનીય કર્મનું એ સીધા કર્મ બાંધે છે, પણ કસાઈ મોહનીય કર્મને જગાડનારા તત્વ કોણ? તો કે નો કસાય. તો જે દેખાવમાં કસાઈ લાગતા નથી, પણ કસાઈને ઉત્પન્ન કરવામાં, કસાઈને ઉદીર્ણા કરવામાં જેનો મુખ્યતમ ફાળો હોય એને નો કશાય ચારિત્ર મોહનીય કર્મ કહેવામાં આવે. બરાબર? તો નો કસાય ચારિત્ર મોહનીય 9 પ્રકારનું છે. એમાં હાસ્ય સટક, હાસ્ય આદિ 3, હાસ્ય આદિ 6 અને 3 વેદ, તો એને હાસ્ય સટક કહેવામાં આવે. અને 3 વેદ. તો હાસ્ય સટકમાં કોણ આવે? હાસ્ય, રતિ, રતિ, અરતિ, અરતિ, શોક, ભય, દુગંછા. શોક, ભય દુગંછા. અને દુર્ગંછા. આ 6 ને હાસ્ય સટક કહેવામાં આવે. સમજાણું? હમ હાસ્ય સટક એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક દુગંછા. અને દુર્ગંછા. બરાબર? અને 3 વેદ, સ્ત્રી વેદ, પુરુષ ઋષિ. વેદ અને નપુંસક વેદ. તો 9 થઈ ગયા. હમ બરાબર? હાસ્ય એટલે શું? તો કે સામે કોઈ એવું દ્રશ્ય હોય, સામે કોઈ એવા શબ્દ બોલાણા હોય કે ન બોલાણા હોય, અથવા તો કોઈ પ્રસંગ યાદ આવે અને હાસ્ય મોહનીય કર્મનો ઉદય થવા પર વ્યક્તિ હસે. બરાબર? તો એને હાસ્ય કહેવામાં આવે. હસવું, આનંદ એ આત્માનો સ્વભાવ છે, પણ હાસ્ય એ મોહનીય કર્મ છે. હા, આનંદમાં રહેવું એ આત્માનો સ્વભાવ છે, પણ હસતા રહેવું અને કોઈના ઉપર અહીંયા હાસ્યનો અર્થ ઈ છે કે કોઈની નબળાઈ ઉપર અથવા તો કોઈના બિહેવિયર ઉપર અથવા તો કોઈની આદતો ઉપર હા જે હસવામાં આવે, મશ્કરી કરવામાં આવે એને હાસ્ય મોહનીય કર્મ કહેવાય. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી મળે. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ તમને વધેથી જ લેવાની છૂટ છે, પણ જેમાં કોઈ વ્યક્તિને ઊંચો નીચો બતાવી અને જે હસવામાં આવે, હા, જેને કંદર્પ અને
કંદપે, કુકુઈએ, મોહરી, આપણે જે 8મા વ્રતના અતિચાર બોલીએ જ ને, એનાથી જે હાસ્ય વગેરે અત્યારે આપણે રાત્રિ જગો કરાવે તો એમાં બધાને હસાવે અને એ કરે તો એનાથી હાસ્ય મોહનીય કર્મ બંધાય. સમજાણું હમ બધાને? હમ. હસવું સારું છે પણ કોઈના ઉપર હસવું ખરાબ છે, કોઈને જોઈને હસવું ખરાબ છે, અને એમાં અવાજ કરીને હસવું ખરાબ છે. તમારા મોઢા પર હાસ્ય એટલે કઈ તમારે સોંપ્યું મોઢું રાખીને ફરવાનું એવી વાત નથી, પણ મોઢા ઉપર પ્રસન્નતા હોય, મોઢા ઉપર આનંદ હોય, પણ હા ખડખડાટ હસવું કે રીતે હસવું. જો કે અત્યારે તો હાસ્યના ક્લાસો કરાય છે, પણ એ કોઈના ઉપર નથી. આપણે આપણી જ રીતે આપણી જ ઉપર હસવાનું છે. તો હાસ્યનો અર્થ તો એમ જ થાય કે કોઈ પણ ચીજને હળવાશથી લ્યો તો પ્રસન્નતા જળવાઈ જાય, પણ કોઈ પણ ચીજને તમે ઇસ્યુ બનાવો તો પછી તમારા મોઢા ઉપર ભાર આવી જાય, ટેન્શન આવી જાય, સ્ટ્રેસ આવી જાય, પ્રેશર આવી જાય. તો હાસ્ય મોહનીય સમજાઈ ગયું બધાને? કે કોઈની પણ ચેષ્ટા વગેરે જોઈને અથવા તો કોઈક એવું દ્રશ્ય જોઈને અથવા કોઈનું ઓછું અધિકું કંઈ પણ જોઈને હાસ્ય મોહનીય કર્મનો ઉદય થાય અને હસવું આવે અને આપણે એમાં ભળી જઈએ તો એ કહેવાય હાસ્ય મોહનીય કર્મ. અથવા તો આપણને કઈ દેખાણું કઈ જ નથી પણ હાસ્ય મોહનીનો ઉદય થયો છે તો કોઈ પણ ઘટના પ્રસંગો પૂર્વના બન્યા હોય એ યાદ આવે ને હસવું આવે. બરાબર. પછી રતિ, રતિ એટલે શું? તો કે ગમો. જે કર્મના ઉદયથી અથવા તો જે કર્મના સંસ્મરણથી, કારણ સકારણ હોય કે અકારણ હોય, પણ આપણને એમાં પ્રેમ જાગે, રાગ જાગે, સ્નેહ જાગે, હને, તો એને કહેવાય રતિ મોહનીય. બરાબર. રતિ એટલે ગમો. જે પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રસંગોમાં આપણી રુચિ હોય, આપણો રાગ હોય, આપણો પ્રેમ હોય, આપણો સ્નેહ હોય, આપણો મોહ હોય, આપણી આસક્તિ હોય, તો એ બધાને રતિનો કસાય મોહનીય કહેવામાં આવે. એનાથી વિપરીત અરતિ, અરતિ એટલે અણગમો. વ્યક્તિ, વસ્તુ, પ્રસંગ, ઘટના જે આપણને ગમે નહીં, ઋતુ, તો અરુચિનો વિષય બને, અણગમાનો વિષય બને, જેને માટે આપણને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય, તો એને કહેવાય અરતિ નો કષાય મોહનીય. પછી કારણ હોય કે ન કારણ હોય, ઉદય થાય એટલે તમને આ ચીજ અંદરથી આપણને ઘણી વાર એમ ન થાય કે આજે ક્યાંય ગમતું નથી, ક્યાંય ચેન પડતું નથી, તો એ સમયે કારણ કઈ જ ન હોય પણ અરતિનો ઉદય હોય, તો આવું પણ આવે. તો આવું ઘણી વખત આપણને વ્રતમાં, તપમાં, સંસારમાં તો ક્યાંય અરતિ નો આવે આપણને. હરવામાં, ફરવામાં, મૂવીઝમાં, સિરિયલોમાં, ત્યાં આપણને ક્યાંય અરતિ ન થાય. અરતિ થાય તો શું થાય? તો કે આજે ઉપાસ રહી જવાનું છે, કંટાળો આવે છે, અરતિ થઈ. આજે સામાયિક કરવી છે, અરતિ થઈ. આજે આપણે સત્સંગમાં જવું છે, તો અરતિ થઈ. આજે આપણો ક્લાસ છે, તો અરતિ થઈ. તો આવી જે તારક વસ્તુ છે એની અંદર જ આપણને પ્રાય કરીને અરતિ થાય, બાકી જનરલી અરતિ થતી નથી. અરતિ કદાચ આપણે ત્યાં એવો કોઈ દુઃખદ ઘટના પ્રસંગ બન્યો હોય તો આપણને કોઈમાં રુચિ ન રહે, એ વાત અલગ છે. ને તો અરતિના કર્મના ઉદયના કારણે જીવને પદાર્થોમાં, પરિસ્થિતિમાં, ઘટનાઓમાં, પ્રસંગોમાં, ઋતુઓમાં અરુચિકર લાગે, અપ્રીતિકર લાગે, અણગમો થાય, તો એને અરતિ મોહનીય કર્મ કહે છે. ઉત્તરાધ્યન સૂત્રના પરિસ વિજય નામના બીજા અધ્યયનની અંદર
અરતિને પરિસહ કયો છે. પરિસહ કે ગમે ત્યારે પણ આપણને કોઈ પણ ચીજમાં કંટાળો આવી શકે, અરતિ આવી શકે. તો ત્યાં આગળ બહુ ખાસ વોર્નિંગ આપી છે કે અરતિનો ઉદય આવે ને તો બાકી બધા જ કામ પડતા મૂકીને ફટાફટ અરતિને દૂર કરવાનો પ્રયાસ કરવાનો. અરતિ ને તરત જ માણસને ડિપ્રેશનમાં લઈ જાય, મોહવશ થઈને એને બેહોશીમાં લઈ જાય. એટલા માટે અરતિને જરાય ટકવા નહીં દેવાની. અરતિ આવી કે તરત જ મિથ્યાત્વનો ઉદય થતા વાર ન લાગે. બરાબર? હા, કોમામાં જતા વાર ન લાગે, ડિપ્રેશનમાં જતા વાર ન લાગે. એટલે અરતિનો પહેલો ઉપાય કરી લેવાનો. બરાબર? પછી આવે શોક. તમે કોઈ ઉપાય પણ કેવી ચીજ રીતે કરો કરવાનો? ન કરો એની વાત અલગ છે, પણ અણગમો થવો આ મિથ્યાત્વનું લક્ષણ છે. અરતિ એટલે શું કીધું ઉર્મિલાબેન? હું આમાંથી નીકળવાનો ઉપાય શું કરવાનો? આપણે એ સમયે બીજું કઈ ન સૂજે. જો હા સૂજે તો તમે એના ઉપર વિચાર કરીને સમજણ કેળવીને તમે એમાં રતિ કરવાની, રુચિ કરવાની કોશિશ કરો. પણ હા એમ પણ ન થાય તો પછી આપણને ઈ સમયે જે ગમતું હોય, જેમાં આપણી રુચિ હોય ઈ કરવાનું. અચ્છા, કોઈ પણ સબ્જેક્ટમાં જેમાં રુચિ હા, હોય જેમાં કરવું. પણ જેને જેમાં રુચિ હોય ઈ કરવાનું. જી ઘણાને સર. સંગીતમાં રુચિ હોય, ઘણાને હા. રીલ્સ જોવામાં રુચિ હોય, ઘણાને જેને જેમાં જે, કોઈને રસોઈમાં રુચિ હોય, કોઈને ભરત ગૂંથણમાં રુચિ હોય. તો જે રુચિનો વિષય હોય ને ઈ કરવાનો. જી સર. સમજાણું? હવે અમે સંયમ લીધો છે તો કોક વાર અમને પણ અરુચિનો ઉદય થાય તો અમને રુચિ એવું શું હોય તો કે તમે ગીત ગાઓ, અથવા તો તમે વાંચન કરો, હમ. અથવા તો તમે વોક કરો, અથવા તો તમે કોઈ આ ધ્યાન કરીને બેસી જાવ. તો ધીરે 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 અરતિનો ઉદય પૂરો થઈ જાય. હા. અચ્છા. અરતિને પણ જોવાની કોશિશ કરો કે અરતિ હોય તો થાય શું આપણને અંદર અંદર. તો હા હા એમ જોતા 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 આપણને અરતિ પણ સમજાય. હા અને તરત જ સમજે કે આમાં ન ગમવા જેવું છે શું, કેટલું હા. સરસ છે. હમ. તરત જ આપણું ડાયવર્ટ થઈ જાય. સમજ્યા? જી સર. હા, પણ અરતિને જલ્દી કાઢવાનો પ્રયાસ કરવાનો. અરતિને હમ સાચવી નહીં રાખવાની. હમ. કોઈના પ્રત્યે પણ, પછી વ્યક્તિ પ્રત્યે અરતિ હોય, વસ્તુ પ્રત્યે અરતિ હોય. હા. તો આપણે એમ ના કે ન ભાવતી ચીજ છે ને એ પેલા જ ખાવાની અને જોવાનું એમાં શું થાય છે આપણને. હા. તો આ રીતે આપણું અરતિ મોહનીય કર્મ આપણે તોડી શકીએ. હા. અને કંટાળો આવે છે ને શું કેવાય, આ લોકો નાના છોકરાઓ બધા કેતા હોય બોર થાય, બોર. બોર થાય છે. હા. હા. તો આપણું એવું અસ્તિત્વ હોવું જોઈએ કે આપણને આખા દિવસમાં ક્યારે બોરિંગ ન લાગવું જોઈએ. હા. બધામાં આનંદ આવે, બધામાં આનંદ આવે. સવારે ભણવું હોય તો એ આનંદ આવે, 1:30 વાગે ભણવું હોય તો આનંદ આવે, સાંજે ભણવું હોય તો આનંદ આવે. હા, એ રીતે આપણે આપણા પોતાને તૈયાર કરવું પડે, એ રીતે આપણે એને ઘડવું પડે. હા. કોઈ પણ ચીજને લઈને કમિટમેન્ટ નહીં બાંધી લેવાનું કે આમ જ આમ જ આમ જ, તો આપણને અરુચિ અને અરતિ આવવાનો વધારે સ્કોપ છે. હા, વધારે. હા. તો સમજાય ગયું બધાને રતિ અરતિ? જી સ્વામી, એકદમ ક્લિયર. આ ઇમ્પોર્ટન્ટ લાગ્યું મને સ્વામી. આપણે ત્યાં તો એવું કે રતિ અને અરતિ. તો જેવી રીતે મેં તમને એક સમીકરણ આપ્યું હતું કે રાગ માઇનસ દ્વેષ ઇઝ ઇક્વલ ટુ વૈરાગ્ય. હા. રાગને છોડવાની કોશિશ નહીં કરો, દ્વેષને ધોઈ નાખો, ખાલી રાગ બચશે તો એ વૈરાગ્ય જ બનશે. હા. એમ ગુરુદેવે અમને રતિ ને અરતિમાં પણ કીધું છે કે રતિ છે
એમાંથી અરતિને માઇનસ કરી દો. અણગમો નહીં હોવો જોઈએ. ગમો હજુ ચાલશે પણ અણગમો નહીં જોઈએ. હા, તો રતિમાંથી અરતિ માઇનસ કરો તો જે બચે એનું નામ છે પ્રસમ રતિ. પ્રસમ રતિ. જોઈ લે, અમે લખ્યું છે પાટીમાં. પ્રસમ રતિ. હા, તો રતિમાંથી અરતિ જેટલું છે પેલા એને ધોવાની કોશિશ કરવાની. ખાલી રતિ બચશે તો એ પ્રસમ રતિમાં કન્વર્ટ થઈ જશે. ખાલી રાગ બચશે તો એ વૈરાગ્યમાં કન્વર્ટ થઈ જશે. તો આપણે ખાસ કરીને અરતિ ઝડપથી કાઢવાની. એવું બીજા અધ્યયનની અંદર પણ પરિસર વિજયમાં પણ ભગવાને આ ગાથામાં ખાસ લખ્યું છે. પછી આવે શોક. શોક એટલે શું? સંતાપ થાય, શોક થાય, અફસોસ થાય, અને આપણને આપણી જાત ઉપર જાગે, તો એ બધો શોક કહેવાય. એટલે ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત ન થાય અથવા તો અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તો એવા સમયે આપણને જે અંદરથી શોક લાગે. હા, શોક જે ઇંગ્લિશમાં શોક કે, એટલે એક આઘાત લાગે, એક ઝટકો લાગે. હા, એને શોક કહેવામાં આવે. પછી ભય. ભય ન થવો જોઈએ કોઈ પણ. નહીં આલોક નો ભય, નહીં પરલોક નો ભય, હા, નહીં આપણને ચોર, ડાકુ, લૂંટારા નો ભય, નહીં કોઈ ઘટનાનો ભય, નહીં કોઈ આપણી આજીવિકા માટેનો ભય, નહીં મૃત્યુનો ભય, નહીં અપયશનો ભય. કોઈ પણ પ્રકારના ભય હોવા જોઈએ નહીં. અને સાધક અધ્યાત્મ દશાનું જ્યારે પો ફાટે એટલે સવારનો 4-4:30 નો સમય થાય ને પો ફાટ્યું કહેવાય. અને આમ જરાક આકાશમાં અજવાળા જરાક લાગે તો એ પો ફાટ્યું. તો અધ્યાત્મનું પો ફાટે સૌથી પહેલું શેનાથી? તો કે આપણામાંથી ભય દૂર થાય. ડર ને ભય એટલે ડર. હા, અભય. અભય અને નિર્ભય, આ બંને નીકળી જાય. અભય એટલે બીજાને માટે ભયરૂપ ન રહે, અને નિર્ભય એટલે પોતાને કોઈનો ભય ન હોય. દુર્ગતિનો ભય નહીં રાખવાનો. દુર્ગતિના કારણોનો ભય રાખો તો ઠીક છે, પણ દુર્ગતિનો ભય નહીં રાખવાનો. કર્મ બાંધ્યા છે જેવા તો આપણે જવું પડે. નરક યોગ્ય કર્મ બાંધ્યા છે તો જવું પડે નરકમાં, તો નરકે જવાનો ભય ન હોવો જોઈએ. તિર્યંચના કર્મ બાંધ્યા છે તો તિર્યંચમાં જવું પડે, તો તિર્યંચમાં જવાનો ભય ન હોય. બંધ સમય જીવ ચેતીએ, પરિણામે સો સંતાપ. આપણને બંધ સમયે આગળ આપણે ચેતવું છે તો ચેતવાનું. ત્યાં આગળ આપણે ચેતતા નથી ને પછી જે પરિણામ આવે ત્યારે આપણને ભય લાગે, ડર લાગે, આપણને ધ્રુજારી થાય. હા, તો એ ન થવું જોઈએ. બરાબર. એ સમય શું કરવું છે? ગમે તેવી પરિસ્થિતિમાં. હાજી, એ સમયે શું કરવાનું? ભય લાગે શું કીધું? ભય લાગે ત્યારે શું કરવાનું? ભય લાગે તો ભયને જ જોવાનું કે થઈને શું થશે. થઈને શું થશે? તમને ખબર છે કેટલા વર્ષો પહેલા યશો વિજયજી મહારાજ સાહેબ ઉપર બહુ જ લાંછનો લાગ્યા હતા, અને લિટરલી એ વિહાર કરતા તો એના ઉપર પથ્થર ફેંકતા હતા પાર્લાની અંદર. અમે આ જોયું છે. અને કેટલાય મીડિયા વાળા એની પાછળ પડી ગયા હતા. અને આવી ચીજો એટલે મીડિયા તરત જ પાછળ પડે ને એના ઇન્ટરવ્યુ લે ને આ લે. ત્યારે
યશો વિજયજી મહારાજ સાહેબની મને વાત સૌથી વધારે એમાં મિડ ડે વાળા તો બહુ જ પાછળ પડી ગયા હતા. તો ત્યારે યશો વિજયજી મહારાજ સાહેબે બહુ સરસ વાત કરી કે મારે મૌન છે, મારે કોઈ જ પ્રકારના ખુલાસા કરવા નથી, તમે જે માનો તે. હા તમે ખુલાસા કરો તો એ વધારે પ્રશ્ન કરશે, અને એનાથી આપણે ખુલાસા કરશો તો એનાથી એનું સમાધાન થાય. અને હા ગુરુદેવ તો અમને હંમેશા એમ કે સમ્યક દ્રષ્ટિ આત્મા, સંયમી આત્મા, પછી શ્રાવક કોઈ કે સાધુ હોય, એ કોઈ દિવસ સાચ કબૂલા કરાવવા ન જાય, સાચા ખોટા કરવા ન જાય. હા એને જી કદાચ કોઈ અપયશ આવે તો આવે, એને પણ એ સહન કરે. તો આ બધા સહન કરવાથી નિકાચિત કર્મો ઘણા ખપે. હા સમજાણું? હા ખરાબ રસ્તો નહીં અપનાવવાનો. ડરવું હોય તો પાપ કર્મથી ડરવાનું, હને કોઈ પણ એના પરિણામથી નહીં ડરવાનું, કર્મથી નહીં ડરવાનું. હમ બરાબર. તો નિર્ભયતા એ અધ્યાત્મની પેલી સીડી છે. એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમે સાધનામાં ન જઈ શકો. અમને ગુરુદેવ હંમેશ કહેતા કે જેને સિક્યુરિટીનો ડર હોય એ સાધના ન કરી શકે. હમણાં તો સ્વામી કેવું છે, ત્યાં તો તમારે યા હોમ કરીને પડવાનું છે. હા જી હમણાં કેવું છે કે જરાક શરદી બી થઈ હોય તો તરત લોકો ડરી જાય છે કે હવે શું થશે. ડરવાનું શું કામ? આ બધું કેમ કોરોના આવ્યું ને કોરોનાનો ડર લાગે? ત્યારથી. હા કોરોના છે, સ્વાઇન ફ્લુ છે, તો એટલે ઈ ડર કોઈ પણ ચીજ એવા એવા ડર ડર જયારે કરો આવે. ને, ડર રાખો ને તો ન હોય ને તોય થઈ જાય. હા ડર નહીં રાખવાનો, એક પણ ચીજનો ડર નહીં. બરાબર. હા અને જ્યાં સુધી ડર છે, અમને મોટા ગુરુદેવ પણ અમે લોકો બેઠા હોય તો અચાનક પાછળથી અવાજ કરતા, ઘણી વખત કોઈ સાપ બાપ આવી જાય એવું થતું, તો ડરી જાય. તો ગુરુદેવ કે હજુ આપણો સંયમ કાચો છે. જ્યાં સુધી ડર છે ત્યાં સુધી અહિંસા નથી, હા ત્યાં સુધી હિંસા જ છે. કીડી જી આમ ચાલી જતી હોય અને તમે એનો રસ્તો બદલી નાખો તો એ હિંસા છે. ઓકે આપણને સ્વયંની રક્ષા કરવાનો ભાવ એ પણ હિંસા જ છે. અચ્છા બરાબર. હમ હા યા હોમ કરીને જવાનું છે. કોઈ પણ લેણ દેણ વગર કોઈ પણ હોનારતો થતી નથી. કદાચ આપણા એની સાથે ઋણાનું બંધ હોય તો થાય, અને હમ ઋણાનુબંધ એની સાથે એના ખરાબ ન હોય તો હજારો સાપની વચ્ચે પણ લોકો જીવે છે ને, ઘણા લોકો. હા ધીરેજ છે. હા, અને આપડે તો ખાલી સાપ ને જોઈને આપણને ઝેર ચડવા માંડે. બરાબર. તો કોઈ પણ પ્રકારનો ભય નહીં રાખવાનો, એક સામાન્ય વાત છે. હમ પણ આપણને ભય લાગે છે કોઈનો ને કોઈનો, તો એનો હમ અર્થ છે કે આપણી પાસે ભય મોહનીય કર્મ છે અને આપણે એને આધીન થઈ જઈએ છીએ. હા હમ એટલે એનાથી પાછું ભય મોહનીય જ બંધાય. હમ બરાબર. જી પછી આવે જુગુપ્સા, દુર્ગંધા. આ પણ સૌથી વધારે ખતરનાક છે. કોઈ પણ એવી અશુચિ જોઈને, કે કોઈ પણ એવી ખરાબ હાલત જોઈને, કે ખરાબ દ્રશ્ય જોઈને, કે કુરૂપ જોઈને આપણને એના પ્રત્યે દુર્ગંધા એટલે તિરસ્કાર ન હોવો જોઈએ, જુગુપ્સા ન હોવી જોઈએ, એના પ્રત્યે ઘૃણા ન હોવી જોઈએ. ભગવતી સૂત્રમાં એક જગ્યાએ વાત હતી કે જે જુગુપ્સા મોહનીય કર્મ જીતે ને સંકિત જલ્દી થાય. હમ જી
જેને કોઈ પણ વસ્તુની દુર્ગંધા ન હોય હમ પણ એને સંકેતની પ્રાપ્તિ જલ્દી થાય. સમજાણું? જી સ્વામી. તો હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુભુક્ષા એટલે સ્વામી દુર્ગંધા. હાજી. દુર્ગંધા અને સંકેતનો એવો શું રિલેશન છે કે જેનાથી દુર્ગંધા જેની જીતે એ સંકેત પ્રાપ્તિ થાય, કંઈક તો કનેક્શન એનું હશે ને સ્વામી? દુર્ગંધા દુર્ગંધા એટલે શું? તો એટલે કે આમ ઘૃણા ઘૃણા. થવી, તિરસ્કાર થવો. હા બરાબર ને? હા અને મિથ્યાત્વ, હા હા, એના પ્રત્યે ઘૃણા થવી, તિરસ્કાર થવી, તો એનાથી બહુ ઝડપથી મિથ્યાત્વમાં તમે વયા જાઓ. અચ્છા, ઓકે. અને તમને કોઈ વસ્તુની ઘૃણા નથી થતી. હમ સ્વામી આડું કરી નાખ્યું. સ્વામી મ્યુટ થઈ ગયું, તમારું મ્યુટ થઈ ગયું છે સ્વામી. સ્વામી મ્યુટ થઈ ગયું, પોઝ થઈ ગયો છે એકચ્યુઅલી ઇન્ટરનેટ કનેક્શન. સમજાણું બરાબર? નહીં તમારું સ્વામી, બીજું આડું અવાજ કરી કટ થઈ ગયો. હા, એ વચ્ચે એક જણનો ફોન આવ્યો હતો ને એટલે કટ થઈ ગયો અવાજ. હા વિડીયો સરખો કરો સ્વામી. કેમ? વિડીયો તો મારું બરાબર જ છે. આડા આડું છે, આડું. આડો છે. હા, આડું થઈ ગયું સ્વામી. ઊભા નથી, આડા છે. આડું થઈ ગયું. હા, હમ આડું છે. મારે તો સીધું છે. આપણો ફોન આડો કરી દો તો સ્વામી સીધા દેખાશે. વિડીયોમાં આડો જ આવશે. એટલે આપણો જુઓ, ફોન થઈ ને ગયું આડો બરાબર? કરવાનો, સ્વામી ના, સીધા દેખાય. નથી થયું. આપણે આડું કરવા જઈએ ને તો મારા ફોનમાં હું સીધી થઈ ગઈ છું. આ સ્વામી તમે છે ને ફોન આવી ગયો ને તમારો એટલે તમે હેંગ થઈ ગયા છો, એટલે તમે કઈ બોલો છો તમારું કઈ મોઢું એકદમ સ્થિર જ છે. હા, તમે હા એકદમ સ્થિર થઈ ગયા. તમારી સ્ક્રીન હેંગ થઈ ગઈ છે. હવે હા આવ્યું સર, હવે આવ્યું. હવે હવે બરાબર છે. મ્યુટ કર્યું સ્વામી, મ્યુટ કર્યું. હા હવે ખોલો. હવે હા બરાબર હવે છે. બરાબર. હવે હા બરાબર. હવે હવે બરાબર છે. બરોબર છે, એકદમ બરોબર. ચાલો. તો જુગુપ્સા, દુર્ગંધા સમજાઈ ગઈ બધાને? હા કોઈનો પણ તિરસ્કાર નહીં કર્યો, કોઈને પણ ઓછી નજરથી જુઓ નહીં, તો જલ્દી સંકેતની પ્રાપ્તિ થાય. આપણે ઘણાને એમ કહેતા તમારી શું હેસિયત છે, તો કોઈને પણ ઓછી નજરથી જોવા એ જુગુપ્સા છે. બરાબર? એ સ્વામી. હા. અસુચિમાં પણ જેને ભગવત ભાવ દેખાય એને સંકેત તરત થાય. કૃષ્ણ ભગવાનનું છે ને ઉદાહરણ સ્વામી, કૂતરાના દાંત વાળું. હા, કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ છે ને, કૂતરીના દાંત જોયા હતા એમણે સારા. હા. એનું નેટવર્ક ખરાબ છે. અહીંયા છે ને થોડુંક હાઈટ ઉપર છે ને એટલે નેટવર્ક નો હા ઇસ્યુ છે જ. નેટવર્ક ઇસ્યુ છે. હા, પણ અત્યારે બરાબર સંભળાય છે ને? હા હા એ વચ્ચે છે ને એક જણાને કીધું તો ફોન કર્યા જ રાખે છે એટલે વચ્ચેથી ગડબડ થાય છે. હા એને કીધું મારી વાંચની ચાલે છે પછી કરશે. વરસાદ છે ત્યાં? ચાલો, આપણા થઈ ગયા 6 સમજાઈ ગયા ને? હાસ્ય સટક, હા હાસ્ય રતિ, અરતિ, ભય, શોક અને જી જુગુપ્સા, દુર્ગંધા. હા હા. હા, હવે આવે છે સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. સ્ત્રીવેદ, હા પુરુષવેદ અને નપુંસક વેદ એ મૈથુન ભાવ છે. હા,
તો મૈથુન સેવે કે મૈથુનના ભાવ પણ થાય તો એનું કારણ છે કે એને સ્ત્રીવેદ પુરુષવેદ કે નપુંસક વેદનો ઉદય થયો હોય તો એને ભાવ થાય. જરૂરી નથી કે શરીર સ્ત્રીનું છે તો એને સ્ત્રી વેદ જ હોય. શરીર સ્ત્રીનું હોય પણ વેદ 3 હોઈ શકે. શરીર પુરુષનું છે તો પણ વેદ 3 હોઈ શકે. અને શરીર નપુંસકનું છે તો પણ વેદ 3 હોઈ શકે. હા, તો શરીર સ્ત્રીનું એને લિંગ કહેવાય કે લિંગથી સ્ત્રી છે. હા પણ વેદ એને પુરુષ વેદ પણ હોઈ શકે, નપુંસક વેદ પણ હોઈ શકે. સમજ્યા બરાબર? એ નહીં સમજાય. તેવા કોઈ પણ વેદજન્ય મોહજન્ય કે મૈથુનજન્ય ભાવો જાગવા એને વેદ મોહનીય કર્મ કહેવામાં આવે. બરાબર? સમજાઈ ગયું બધાને કે કોઈને કઈ શંકા છે? સ્ત્રીમાં પુરુષ અને નપુંસક હોઈ શકે. હલો, સામે બધાને સંભળાય છે? સમજાઈ ગયું? હા, સામે મારો અવાજ આવે છે? સમજાઈ ગયું બધાને? હા હા, સ્વામી. આમ કટ થતો આવે છે. મારો અવાજ આવે તમને બધાને? તમારો આવે આવે છે. છે, મારો તમને આવે છે? તમારો અવાજ મને કટ થતો સંભળાય છે. તો મારો અવાજ તમને બરાબર સંભળાય છે કે કટ થતો સંભળાય છે? બરાબર બરાબર આવે છે. સંભળાય છે. અચ્છા, તો હવે 9 નો કસાય બધાને સંભળાય સમજાઈ છે. ગયા? સ્ત્રી વેદમાં પુરુષ વેદ અને નપુંસક વેદ કેવી રીતે આવે? આ 3 વેદની અંદર સૌથી તીવ્ર નપુંસક વેદ, એનાથી ઓછો સ્ત્રી વેદ. હા, હા, શું? એ કઈ રીતે સમજવાનું? સ્ત્રી હલો, વેદમાં સ્ત્રી શું વેદમાં કીધું? હું પૂછું છું કે સ્ત્રી વેદમાં પુરુષ વેદ અને નપુંસક અવાજ વેદ નથી આવી રહ્યો તમારો. સામે આવે છે અવાજ? જો અલગ છે, સ્ત્રી લિંગ હોવું અલગ છે ને સ્ત્રી વેદ હોવો અલગ છે. હા હા, હવે આવ્યો, બોલો. હા, તો હું એ જ પૂછતી હતી કે આપે કીધું ને શું પ્રશ્ન છે તમારો? સ્ત્રીમાં પુરુષ પણ હોઈ શકે અને નપુંસક પણ હોઈ શકે. વેદ ઈ કઈ રીતે? જુઓ, આમાં કેવું હોય ખબર છે હા કે પુરુષ સાથેનું મૈથુનના ભાવ હા એ સ્ત્રી વેદ છે. અચ્છા. હા બરાબર? હા સ્ત્રી સાથેના મૈથુનના ભાવ આ પુરુષ વેદ છે. હા અને બંને સાથેના મૈથુન ભાવ આ નપુંસક વેદ છે. ઓકે, એ રીતે. અચ્છા. હા સમજાણું? હા હા તો સ્ત્રીલિંગમાં આપણને એવા ભાવ થાય કે ન થાય? સ્ત્રીને સ્ત્રી સાથે પણ થાય, સ્ત્રીને પુરુષ સાથે પણ થાય, સ્ત્રીને નપુંસક સાથે પણ થાય. તો જી જે જી વેદનો ઉદય થયો હોય એ રીતે એને મોહ ભાવ થાય, હા આકર્ષણ ભાવ થાય, ભોગવાના ભાવ થાય. બરાબર જી ને? હા સમજાણું? જી સ્વામી, સમજાય. તો લિંગ ગમે તે હોય, પુરુષ લિંગ અત્યારે સેક્સ ચેન્જ કરતા હોય, ઘણા છોકરાઓ છોકરી બની જતા હોય, છોકરી છોકરો બની જતો હોય, તો એ એના અંદરના એવા ભાવ હોય. લિંગ હા ભલે સ્ત્રીનું હોય પણ અંદરથી એને ભાવ પુરુષ ના આવે. હે ને? હા સ્ત્રી હા સાથે ના જ ભાવ આવે તો એનો પુરુષ વેદનો ઉદય હોય. હા, જી સ્વામી. જી સ્વામી. બરાબર? જી સ્વામી. પણ સૌથી તીવ્ર નપુંસક હોય. નપુંસક વેદ વાળાને સંયમ કોઈ ગીતાર્થ કે કેવડી ભગવાન હોય તો જ આપી શકે. સામાન્ય સાધુ નપુંસક, એમાં પણ સ્ત્રી નપુંસકને દીક્ષા ન આપે. અચ્છા.
થઈ ગયું. તો આ રીતે આપણું મોહનીય કર્મ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયના 3 પ્રકાર, ચારિત્ર મોહનીયના ચારિત્ર કસાય મોહનીય, નો કસાય ચારિત્ર મોહનીય, કસાય ચારિત્ર મોહનીયના 16 પ્રકાર, નો કસાય ચારિત્ર મોહનીયના 9 પ્રકાર. કુલ મળીને 28 પ્રકૃતિ. બધાને સમજાઈ ગઈ? જી સ્વામી. ઓકે. તો મોહનીય કર્મની વાત પૂરી થઈ. હમ. 4:30. હા, 4:30 થઈ ગયા. હવે આપણે આયુષ્ય કર્મ આવશે. હા. હમ? હમ. અને એ આયુષ્ય કર્મ, એને 2 પ્રકારના આયુષ્ય, અપવર્તનીય, અનપવર્તનીય આયુષ્ય, એ બધી વાત આપણે હવે અવસરે કરશું. બરાબર? જી સ્વામી. જી સ્વામી. હાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ સ્વામી. હાજી. ધન્યવાદ જમવા બચ્ચા મેં. ધન્યવાદ હા? બેન. ના, વરસાદ છે? વરસાદ નથી અહીંયા. ના 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 ના, વાદળા છે, વરસાદ નથી. અને અત્યારે તો તડકોય છે, પણ આમ હવા ઠંડી છે. ઠંડી છે. ઓકે. એકદમ હાઈટ ઉપર છીએ ને. લોનાવાલા હા, લોનાવાલા છીએ. બસ પેટબાર સ્વામીને મોકલીને નીકળ્યા છે. સવાર મૂક્યા હોય. સ્વામી અચ્છા, પેટરબાદ હા, પેટબાર પહોંચી ગયા સવારના સ્વામી? ટ્રેનમાં ગયા હતા, મૂકીને ત્યારે રિટર્ન થાવ છે. અચ્છા અચ્છા. સાતામાં છે ને બંને ખાણા? સારું છે હવે. હા હા. Chamvaidam બાકી બધા vacchaminam ઠીક hinakaram chakaram payahinam vinayahinam jogihinam ghosahinam suttudinam જૂઠું પડી છે મકાલે કહું સજાવું કાલે ન કહું સજાવું ઓ સજાય 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 ન સજાય ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામે દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબ્બેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસ્દાયાણંગ નમો લોય સૌવ સાહુણંગ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનું આણિ અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધ્ય અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી બધા શુભ સાતામાં. સ્વામી હા સાતામ. પોરસી એકાશાના પછખાણ. હા પોરસી હમ પોરસી ચોવેન પ્યારમ પચકસ્તમ પાણમ કાયમં ક્ષાયમં અનત્થાણા વોગણમ સહસ્તા ગારણં સવસમય વત્યા ગારણં અપાણં બોસ્તિરે
એકાશના પ્રાંદુવ્યમ પ્યારમ પચકેસનં ખાઈમં ક્ષાઈમં અનત્થાણા ભોગણમ સહસ્રા ગારણં સવસમાહિવત્યા ગારણં અપ્પાણં ગોસિરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. કાલે થશે? હા સારું છે હો. સ્વામી હા બોલો. કાલે લઈશું. હા કાલે લેશું. જય સ્વામી. સાતામાં રહેશું સ્વામી. હા જી બધાને ખૂબ ખૂબ સાતામાં સ્વામી. હા બધા સુખ સાતામાના હાલો કાલે મળશું 3:30 વાગે પાછું. ઓકે ઓકે. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર.